જો મિત્રો અહીંયા ઈસકા ખાય છે એના ઘરે જવાનું તો મન કાંઈ થતું નથી. બહુ મજા આવે ઈસકા ખાવાની અને આ એટલી શાંતિ છે એટલું સુકૂન છે. બરોબર છે. વાત પૂછોમાં તો લાઈક શેર ને સબસ્ક્રાઇબર કરી દેજો નવા હોય તો. યાદ આવી ગઈ ચાલો બધા ઈસકા ખાવા. જો આવી ગયા છે સાઈ વાટિકા. તો જો સાઈ વાટિકા તો મસ્ત પરબ બનાવેલું છે ને અહીંયા આ બાજુ તળાસા છે હાઈવે તળાસા રોડ ને આ બાજુ પાલિકા રોડ છે અને આ વિઠ્ઠલવાડી અને રાથળીની વચ્ચે આવેલી છે. તો તમે બધાને દર્શન કરવા હોય તો આવી જાજો. સાઈબાબાને મંદિર હું બતાડશું વિડીયોમાં બનાવી. અને અહીંયા ફરવાલાયક સ્થળ છે. તમે બધાને ફોટા પાડવા હોય તોય પણ આવી શકો છો. વિડીયોમાં બનાવ્યો તો જોઈ શકો છો અહીંયા કેટલી મજા આવે ફરવાની. અને તમે બધા ફરવા આવજો અને કોમેન્ટમાં બધા જય સાઈબાબા લખી દેજો. આજે ગુરુવાર છે એમાં ગુરુવારને તો બહુ નાનો અહીંયા બહુ મસ્ત મેળો ભરાય એટલે તમે બધા આવજો અને વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. અમે ફેમિલી સાથે આવેલા છીએ. હું અને અમારા રિયાન્શીબેન અને રિયાન્શીબેનના પપ્પા પણ આવેલા છે. હાલો મિત્રો તો હું પણ આવેલો છું અરે ફરવા બરોબર સાયા વાટિકા બરોબર. તો તમે જોઈ શકો છો મિત્રો તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહીજો. હાલો તો હું તમને બધું દેખાડું બરોબર. ઘરના પણ કહે ને હું પણ કહીશ બરોબર. હા ફુવારા છે ને હા પાણીના શરૂઆત બહુ મસ્ત થાય. હા એમ મસ્ત લાગે બરોબર બના રહી તો વિડીયોમાં કન્ટિન્યુ. તો જુઓ મિત્રો કેમ પણ રિઝલ્ટ એક નંબર આવે છે અને જોરદાર લુક લાગે ને બધું. તો તમે એમ છે તે તો કેમ પણ તો એક નંબર નજારો થાય ને બધું. તો કેમ પણ કાંઈ ઘટે ને એવું છે. એકવાર તમે અવશ્ય ને અવશ્ય સાંઈબાબાનું મંદિર છે ને સાયા વાટિકા કહેવામાં આવે બરોબર ને સાયા વાટિકા. જો તો આ સાંઈબાબાનું મંદિર છે એવું બધું છે ને તમે જો નજારો એકવાર મિત્રો જો કેમ છે પણ કાંઈ ઘટે ને એવું છે કે નહીં. તો હમણાં તમને બધું દેખાડો બરોબર. લોકેશન એક નંબર છે બરોબર. જેને આવું ને બરોબર. સારો હાલો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ બને હું તમને દર્શન કરાવું સાંઈબાબાના. તો ફાઇનલી મિત્રો હાલો હું તમને દર્શન કરાવી દઉં બરોબર સાંઈબાબાના. જો અમારે રિયાંશની મમ્મી ને રિયાંશની બધા દર્શન કર્યા છે. જો મિત્રો તો કોમેન્ટમાં ખાસ મિત્રો સાંઈબાબા લખીને જય સાંઈબાબા બરોબર. તમારે જે રીતની કોમેન્ટ કરવી બરોબર પણ ખાસ કોમેન્ટ કરી દેજો બરોબર ને. જો ભાઈ દર્શન કરી લીધા બરોબર. જો કેમ છે પણ મંદિર કાંઈ ઘટે ને એવું છે કે નહીં એક નંબર. તો હારો હાલો મિત્રો હું પણ દર્શન કરી લો તમે પણ દર્શન કરી લેજો અને બધા મિત્રો ખાસ જય સાંઈબાબા લખીને આવજો. અમારા આયુષભાઈ ત્યાં બેઠા છે બરોબર. જો જોઈ શકો છો સાઈ વાટિકા કેટલું મસ્ત મસ્ત વાતાવરણ. આમ અત્યારે વરસાદનું એવું હોય ને આમાં બહુ મસ્ત ડેકોરેશન આવે ફોટા પાડવાના બંને બહુ મજા આવે છે. જો કેવી રીતે રિયાઝ મજા આવે. રિયાન્શીબેનને બહુ મજા આવે. તો હાલો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહ્યો જેમ કીધું અમારા ઘરના એ. તો મિત્રો ખાઈને લેવા મારા ઘરના વાહ ઈસકો ખાય તમે દેખાતો તો દેખાય. જો તમે ઈસકા ખાઈ દેખાડો. જો ઈસકા ખાય છે કેમ પણ તો ખાઈને ઈસકા બધું છે. પણ છોકરા માટે ઈસકા છોકરાની જગ્યાએ આ છોકરાની માવું ખાવા મળે ઈસકા. અમારા રિયાન્શીબેનના મમ્મી પણ ઈસકો ખાવા મળે બરોબર. અમારા રિયાન્શીબેન હવે સીડી સડે છે દૂધ તું પડી બટાર આવે દે ઘડી વાર હમણાં લઈ લો બરોબર. જો એક ઈસકો અહીંયા છે આ મોટો ઈસકો છે બરોબર. આ મોટા ઈસકા એને ખાવાના એ તારા મોટા ઈસકા ખાવા નાની નહીં આ ઈસકો ખાય છે બરોબર. અમારા આયુષ બોલા પર રમે છે બરોબર. જો આ રીતનું બધું છે અને અહીંયા બધા ફોટોશૂટ કરે છે દેખાય. હાલો તમે ઝૂમ કરીને થોડુંક દેખાડી દો બરોબર મિત્રો. જ્યાં ફોટોશૂટ કરે છે અને તો અહીંયા એક છોકરી લેસન કરે છે દેખાય તમને. જો કેમ પણ લેસન કરે જો મિત્રો કરે ને કેમ જો પણ આ મિત્રો પોસ્ટર છે બાકી બીજું કાંઈ છે નહીં બરોબર. જો મિત્રો આવું બધું છે બરોબર. અમારે ફાઇનલ એવા રિયાન્શીબેનનો પણ વારો આવી ગયો તો તમે એ પણ ઈસકો ખાઈ દો. કેમ પણ કાંઈ ઘટે નહીં ને. રિયાન્શી મજા આવે તને હે. રિયાન્શીબેન બોલતી તો નહીં જ વિડીયોમાં પણ એને મજા આવે એમ બોલે કે બોલતી નથી બરોબર. જો હું કરે એને બીક લાગે એટલે બરોબર મિત્રો. હાલો અમારે રિયાન્શીબેન ઈસકો ખાય છે બરોબર ને મજા આવે ને. સારો હાલો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો ફાઇનલી મિત્રો આપણે પણ ઈસકો ખાવા મળે હું અને રિયાન્શીબેન દેખાય મિત્રો. ટાટા કહી દે બેટા. હા તમે બધા પણ આવજો બરોબર ઈસકો ખાવાની સાયા વાટિકા. અને અહીંયા અમારે આયુષભાઈ અને આયુષભાઈના મમ્મી પણ ઈસકો ખાય છે. જો મિત્રો ખાય ને જો બહુ મજા આવે ઈસકા ખાવાની. બધા ઈસકા ખાવા
હા એમ બધા આવી જાય બરાબર. અને ઓલા પર ફોટોશૂટ થાય છે બરાબર, મેં તમને દેખાડ્યું ફોટો શૂટિંગ કરે છે. ઓલા પર ઝાડવામાં એક છોકરીને પોસ્ટરમાં છે બરાબર. તો હારો હાલો મિત્રો કન્ટિન્યુ બને રહ્યો વિડીયોમાં, અને અમે ઇસકો ખાઈ લઈએ બરાબર. હાલો ફાઇનલી તો અમે ઈચ્છા ખાવા બધા છે. જો હું ને આયુષભાઈ બી કેવી મજા આવે. આયુષભાઈ અમારા આયુષભાઈને પણ બહુ મજા આવે ને મને પણ બહુ મજા આવે છે. કેમ કે હિસકા પર હિસકા ખાઈને અમારા આયુષભાઈ હિસકા ખાઈને તો મને ના પણ જો અમારા આયુષભાઈ પણ કે અમારે યાજી મને નસર પતી છે તો અમારા આયુષભાઈના મમ્મીની એ બે માજી પાછા હિસકા સડી ગયા. એમ કે અહીંથી હવે ઘરે જવાનું મન નથી થતું બરાબર. એટલી શાંતિ છે, શાંત વાતાવરણ છે બરાબર. એટલે ફરવાલાયક જગ્યા છે બરાબર. બધા તમે એકવાર તો અવશ્ય વિઝિટ કરજો આની આ સ્થળની બરાબર. સાયા વાટિકા નામ કહેવામાં આવે છે. તળાજા પાલીતાણા હાઈવે ઉપર આવેલું છે બરાબર. તો તમે અવશ્ય એકવાર મુલાકાત લઈ જવાની. જો બાળકો માટે પણ સુવિધા સારી છે. જો હિસકા છે, લસરપટ્ટી છે, એવું બધું છે બરાબર. અને મસ્ત એવું ગાર્ડન છે ફરવાલાયક બરાબર. જો તમે અહીંયા કપલ ફોટા પણ પડી શકે, વ્યવહારના હોય અથવા તમે લગ્નના કોઈ પણ એવી રીતનું બધું છે બરાબર. તો તમે એકવાર અવશ્યની વિઝિટ કરજો બરાબર. ને બધું મંદિર પણ છે, એ પણ તમે આવો એટલે દર્શન કરી દેજો બરાબર. ને આ વિડીયોમાં ખાસ એક જય સાંઈ બાબા એવી કોમેન્ટ તો કરી જ દેજો બરાબર બધા મિત્રો. અને જે કોઈ જોતો હોય બરાબર, અને એક લાઇક અને એક કોમેન્ટ, અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો બરાબર. અને આવા વિડીયો મારા જોતા રહેજો બરાબર. ને તો હાલો આપણે કન્ટિન્યુ વિડીયોમાં પાછા બન્યા રહીએ. હું તમને નવું કંઈક દેખાડશું બરાબર. તો હારો હાલો મિત્રો. તો ફાઇનલી અમારે જો આયુષભાઈ ને પપ્પા હિસકા ખાવા માંડ્યા. તો કેમ મજા આવે હિસકા ખાવાની? અરે કાંઈ ઘટે નહીં ને, મજા જ આવ્યા કરે. જો આયુષભાઈ ને મજા આવે. જો એ મને કહેતા હતા એને બદલે જો એ પણ હિસકે બેસી ગયા તો કેવું લાગે? આમ મજા આવે. આમાં શક્કર સારા લાગે તો હિસકો ખાવા. અમારી અંજી બેન જો. અને અહીંયા લોકેશન એટલું મસ્ત છે ને તો તમે બધા વાત પૂછોમાં બહુ મસ્ત લોકેશન છે. તો જોઈ શકો છો અહીંયા. અને અત્યારે જો વાતાવરણ પણ એવું વરસાદનું થઈ ગયું છે, દેખાય છે. જો વાદળા કેટલા થઈ ગયા છે, મસ્ત વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે. અને જો અહીંયા દુકાન પણ છે નાસ્તાની, કોઈ જે ગમે આવે એને નાસ્તો કરવો હોય તો જો. તો ફાઇનલી મિત્રો હવે આપણે ઘર બધું જવાની તૈયારી કરી નાખી છે. તો વિડીયોમાં બના રહ્યો કન્ટિન્યુ. તો પાછળ આવે છે આયુષભાઈને બરાબર. તો જો આપણે જઈએ કેમ પણ લોકેશન છે, કેમ ઘટે એવું છે કે નહીં એમ છે તે મિત્રો. તો કાંઈ નહીં, વિડીયોમાં વરસાદ આવી ગયો ફાઇનલી મિત્રો. દેખાય તમને વાતાવરણ પણ એક નંબર થઈ ગયો. ને હવે અંદર ફોટા પડે હવે જોરદાર થયું બરાબર. કોઈને રીલ શૂટ કરવી હોય, કોઈને લગ્નના ફોટા, કોઈને વ્યવહારના ફોટા બરાબર, જે પણ કોઈ કાંઈ કરવું હોય બરાબર, એ આ ફાર્મ હાઉસ જેવું છે ને આવ્યું બરાબર. સાયા વાટિકા કહેવાય. આ તળાજા હાઈવે છે, બીજી વાર દેખાડ્યું તમને. અને આ બધું છે પાલીતાણા રોડ બરાબર. તો સારું હાલો મિત્રો હવે આપણે ગુડ મોર્નિંગ બધા. કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જ રહેવાનું. આજે અમે આવ્યા છીએ રાજપુરે. તો રાજપુરે અમે આવ્યા હતા કાલે, પણ આજે અમે રોકાઈ ગયા હતા. મારા મમ્મી જો જમવા બેસતા છોકરો છે, અમારા પપ્પા છે, અને આવું જો એનું ઘર છે. મારા પપ્પા મમ્મી રે આવું ઘર છે. વિડીયો ગમે હોય તો લાઈક શેર. તો સારો હાલો મિત્રો. તો અમે આવું ગમે લે બરાબર છે. પછી આપણે આગળ વિડીયો મળે બરાબર. કન્ટિન્યુ વિડીયો મળ્યા રહીએ. લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી લઈએ બરાબર. તો સારો ફાઇનલી મિત્રો હું મારા હારાની વાડી આવી જશું બરાબર. આટો મારો બે જણા તો અમારા ઘરના પણ છે, હું પણ બરાબર વાડી આટો મારો બરાબર ને. તારું શું કેવું છે? જો અમારા બાણની ભાગ છે, તો હરેગો છે, કપાસ છે, અને સિંગમાં ખડ તો જોવો તમે બધા કેટલું ખડ છે. આમ તો જોવો તમે ખડ છે બધું. આ બધું ખડ છે. સિંગ ઓછી દેખાય ને ખડ દેખાય તો મિત્રો દેખાય ને. એટલે બાસ મારા હારા પારા છે. તો બાજરી દુનિયાની ઉગી બાજરી હોય તો એટલે બાજરી ઘણી ઉગી ને ખડ એટલું બરાબર. તો આવું કંઈક ખડ છે બરાબર. તમારા કોઈ પણ સિંગમાં ખડ હોય બરાબર તો તમે ખડ નેદી નાખો કે પછી દવા નાખો બરાબર. એ કોમેન્ટમાં કહી દઈએ બરાબર. મારા હારા તો પારા છે બરાબર. અને એને તો અહીંથી લઈ અને ઓલા પર તમને સિંગ દેખાય ને ત્યાં સુધી પારવાની છે બરાબર ઓલરેડી. તો હારો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ બિના રહેજો. તો આપણે ઘડી વાર પરાવશે બરાબર. થોડું ઘણું પરાવીને પછી અમે કંઈ કાઢવું તમને નવું દેખાડશું બરાબર. ને કા પછી ઘરે જ આવવાનું છે બરાબર. તો એવું છે. તો હારો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. ઓલા પર તમને ઝાડવું દેખાય ને ત્યાં મારા હાહુ
આયુષને હુરા ત્યાં તમે ઝૂમ કરીને દેખાડો થાંભલા પાસે ત્યાં બરોબર રિયાંશીને બધા ત્યાં રમે છે તો હારો હાલો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ બના રહીજો ઘરે જવા નીકળી ગયા છે બરોબર ગાડી રિયાંશી બધા બરોબર તો હારો હાલો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ આપણે જઈએ તો ફાઇનલી મિત્રો આપણે હવે ઘરે આવી ગયા છીએ બરોબર ચાલો તમને દેખાડી દો રિયાંશી બેન બધાને દેખાડો બરોબર આપણે ઘરે આવી ગયા બધે ફરીને કારવીને દેખાડીને બરોબર હારિયામાં જીવન બધી દેવાનું બધું દેખાડ્યું બરોબર તો વિડીયો આખો થઈ જાવ બરોબર અને મજા આવશે તમને કન્ટિન્યુ બરોબર એક જરા અને જો અહીંયા હું સેક્શન બધા પડી ગયો હોય તો એક લાઇક શેર અને કોમેન્ટ કરી દેજો બરોબર અને ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો બરોબર હાલો તમને રિયાંશીને દેખાડી દઉં અને એના મમ્મીને આયુષને બધાને બરોબર ને અમે ઘરે ભોગી દઈએ ફાઇનલી તો અમારા રિયાંશી બેન અને અહીંયા છે અમારા આયુષભાઈ અને અહીંયા છે રિયાંશીના મમ્મી ભાઈ આમ તો એના મમ્મી છે બરોબર બરોબર તો હારો હાલો મિત્રો વિડીયો બહુ મોટો થઈ ગયો છે બરોબર તો આપણે વિડીયો અહીંયા જ પૂરો કરી દઈશું મળશું એક નવો વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી રાધે રાધે જય દ્વારકા